નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। જીટીયુનો મોટો નિર્ણય ભરતી રદ કરવા બાબત। મિત્રો, હવે ભરતી રદ કરવા જીટીયુનો નિર્ણય શું છે તે હજુ સુધી તમને સમજાતો નથી। એ હું તમને સમજાવીશ અને તેણે કઈ રીતે કહેલું છે ભરતી રદ કરવા બાબત એ પણ તમને થોડુંક સમજાવી આપીશ। જીટીયુ એમ કહેલું છે કે ભરતી અમે રદ કરીએ, તો ભરતી રદનો મતલબ તમને નથી ખબર। એ તમને એમ થાય કે આ પરીક્ષા જે આ લીધેલી હતી તે રદ થશે, તેમાં જેના માર્ક છે તે રદ થશે, નવી પરીક્ષા યોજશે, જેમાં માર્ક આવશે એ પ્રમાણે સિલેક્શન થશે, તમને એવું હશે। પરંતુ મિત્રો, એનો મતલબ એમ કહે છે કે ભરતી જ આખી રદ કરે। 1903 પદ ઉપર જે ભરતી કાઢેલી છે તે ભરતી રદ થાય અને હવે તે ભરતી ફરી નીકળશે 2026માં। એટલે આ ભરતીમાં જેણે ફોર્મ ભરેલા છે તે બધા ગયા ઘરે અને નવી ભરતી થશે, એમાં ફરીથી બધાને ફોર્મ ભરવાના રહેશે। મિત્રો, એવું નહીં કરાવતા, એના માટે અમે તમારી સાથે છે। અમે આવેદનપત્ર આપવા જઈશું, તેમાં અમે જણાવીશું કે ભરતી રદ નથી કરવાની। તમારે આજે તમે પેપર લીધેલો છે તે રદ કરો અને ફરીથી નવી પેપર લો, એ પ્રમાણે આપણે ન્યૂઝ આપીશું અને એ પ્રમાણે આવેદનપત્રની પણ ચર્ચા કરીશું। તો તમે આપણી ચેનલ સાથે ના જોડાયેલા તો જોડાયેલા રહેજો। જે પ્રમાણે જો મિત્રો આમાં કોમેન્ટમાં ટાર્ગેટ અમે રાખેલું છે, જો 500 કોમેન્ટ આવશે યસ લખાઈને કે હા ભાઈ તમે જાઓ આવેદનપત્ર આપો અને અમારી સાથે જોડાયેલા રહો, જો 500 કોમેન્ટ એવી આવશે તો અમે 100% આ તમારી સાથે જોડાયેલા રહીશું અને આવેદનપત્ર પણ આપીશું। એક જીટીયુને પણ આવેદનપત્ર આપીશું અને આપણા જે ઋષિકેશ પટેલ છે તેને પણ આવેદનપત્ર આપીશું કે ભરતી રદ ના કરો, તમે જે પરીક્ષા લીધેલી છે તે રદ કરો અને તે પરીક્ષામાં ફરી પરીક્ષા યોજો, જેમાં એક એવી રીતનું પેપર કાઢો કે જેમાં ABCD ક્રમમાં ના હોય ને જે પ્રમાણે બધી ભરતીઓની અંદર હોય તે પ્રમાણે। અને જીટીયુને એમ પરિપત્ર એવી રીતે અમે આવેદનપત્ર આપીશું। એ જ આવેદનપત્ર ઋષિકેશ પટેલને પણ આપીશું। જો તમે ચાહતા હોય કે અમે તમારી સાથે જોડાઈને આવેદનપત્ર આપીએ, અમે અમારી રીતે આ ભરતી આખી પલટાવી પણ શકીએ એમ છે, કારણ કે અમારી સાથે ઘણા ઉમેદવારો છે। તો 500 કોમેન્ટ કરી દેજો યસ કરીને અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો। હવે વાંચી શકતા છો આન્સર કે મુદ્દે જીટીયુએ એ રિપોર્ટ સોંપ્યો તેમાંથી નર્સિંગ પરીક્ષા માન્ય રાખવી કે ન રાખવી એ બાબત આરોગ્ય વિભાગ નિર્ણય લેશે। તો આપણે આરોગ્ય વિભાગને પણ આવેદનપત્ર આપીશું, એટલે કોમેન્ટ કરી દેજો। અને મિત્રો, અહીંયા જણાવેલું છે જીટીયુ સાથે ગુરુવારે બેઠક કરેલી હતી, તેમાં પરીક્ષા આપનાર ઉમેદવારો મેળવેલ જે માર્ક છે તે શંકાસ્પદ છે, એટલા માટે ભરતી રદ થઈ શકે। તો આપણે ભરતી રદ નથી કરવાની। મેં તમને સમજાવેલું છે કે શા માટે ભરતી રદ નથી કરવાની। પ્રશ્નપત્ર જે લેવાયેલા હતા તે રદ કરવાના છે, જે એક્ઝામ લેવાયેલી હતી તે રદ કરવાની છે, ભરતી નથી રદ કરવાની। તો કોમેન્ટ કરી દેજો। તમે 500 કોમેન્ટ કરશો તો ફરી એક વખત અમે તમારી સાથે બ્રેકિંગ ન્યૂઝનો વિડીયો લાવીશું કે જો આપણે ભરતી રદ નથી થવા દીધી અને ફરી પરીક્ષા થાય એવી રીતનું કરી આપેલું છે। તો તમારે બધે સપોર્ટ કરજો, 500 કોમેન્ટ કરજો। 1903 ઉમેદવારોની ભરતી છે, તો શું 500 ઉમેદવારો યાર કોમેન્ટ ના કરી શકે? તો પછી સ્ટાફ નર્સ ભરતીનો કંઈ મતલબ જ ના કહેવાય। તો કોમેન્ટ કરી આપજો, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો।